નમસ્કાર ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે પંકજ. આજના અમેરિકાના તારીખ 26 જાન્યુઆરી 2026ના મુખ્ય સમાચારની વાત કરીશું. અમેરિકામાં રહો છો? અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના મુખ્ય સમાચારોની વાત કરીએ તો અમેરિકામાં હાલ ખૂબ જ કપરો સમય ચાલી રહ્યો છે. એક એવી આફત આવી છે જેમાં હવે જીવ બચાવવો પણ મુશ્કેલ છે. ત્યારે અમેરિકામાં આપણા ગુજરાતીઓ મોટેલ, સ્ટોર અને ગેસ સ્ટેશન ચલાવી રહ્યા છે. તેમને પોતાના ધંધાને શરૂ રાખવા હોય તો કેવી રીતે રાખવા અને શું ધ્યાન રાખવું તેની વિગતે વાત કરીશું. આ પછી સમાચારની વાત કરીશું કે દરેક વિદેશ વસતા ભારતીયોએ સાવધાન થઈ જવું પડે તેમ છે. કારણ કે નવા બજેટમાં ભારત સરકાર એક નવો નિયમ બનાવવા જઈ રહી છે, જેમાં વિદેશમાં રૂપિયા મોકલતી વખતે ખૂબ જ નુકસાન થઈ શકે તેમ છે. શું છે આ નવો નિયમ અને ક્યારથી અમલમાં આવવાનો છે તેની વિગતે વાત કરીશું. આ પછી સમાચારની વાત કરીએ તો અમેરિકાના રસ્તા પર પગ મૂકતા પહેલા પણ ગુજરાતીઓએ 100 વાર વિચાર કરવો પડે તેવી સ્થિતિ સર્જાય છે. આ સ્થિતિમાં એક વ્યક્તિ તેની પત્નીને લેવા માટે ગયો હતો, પરંતુ હાલ તેની સાથે શું એવું થયું કે તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ભયાનક તબાહીનું સમગ્ર સત્ય અમે આજે તમારી સામે રજૂ કરવાના છીએ. તો ચાલો આ બધા સમાચારની વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અત્યારે અમેરિકાના એક એવા રાજ્ય પર કુદરતનો પ્રકોપ ત્રાટક્યો છે જ્યાં હજારો ગુજરાતીઓના ઘર અને ધંધા આવેલા છે. આકાશમાંથી વરસી રહેલી સફેદ આફતે જનજીવનને બરફની ચાદર નીચે ધરબી દીધું છે અને ગવર્નરે તાત્કાલિક અસરથી સ્ટેટ ઓફ ઇમરજન્સી જાહેર કરી દીધી છે. શું ન્યૂ જર્સીમાં વસતા આપણા લાખો ગુજરાતી ભાઈ બહેનો સુરક્ષિત છે? શું તેમના ગેસ સ્ટેશન, મોટેલ અને સ્ટોર્સ આ ભયાનક તોફાન સામે ટકી શકશે? અને આ બરફના પહાડો વચ્ચે જીવ બચાવવા માટે કઈ સાવચેતી રાખવી અત્યંત અનિવાર્ય છે તે બધે જ આપણે જાણીશું આજના આ ખાસ અહેવાલમાં, જે તમને હચમચાવી દેશે. ન્યૂ જર્સીના ગવર્નર મિકી શેરીલે 24 જાન્યુઆરી 2026ની સાંજે 5 વાગ્યાથી તમામ 21 કાઉન્ટીઓમાં ઇમરજન્સી લાગુ કરી દીધી છે, કારણ કે કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના ડેટા મુજબ ઉત્તરના વિસ્તારોમાં 12 થી 18 ઇંચ જેટલો ભારે સ્નો પડી રહ્યો છે, જ્યારે સેન્ટ્રલ અને સાઉથ એરિયામાં પણ 8 થી 12 ઇંચ બરફની આગાહી કરવામાં આવી છે. ઠંડી એટલી કાતિલ છે કે તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટથી ઘણું નીચે જતું રહ્યું છે. બરફ પડવાની ઝડપ કલાકના 2 ઇંચ સુધી પહોંચી ગઈ છે. આ પરિસ્થિતિમાં સરકારે તમામ હાઈવે પર કોમર્શિયલ વાહનો અને ટ્રેલર્સ માટે ટ્રાવેલ બેન લગાવી દીધો છે અને એરપોર્ટ પર 1100થી વધુ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. એડિસન, આઇસલીન, સાઉથ પ્લેનફિલ્ડ અને જર્સી સિટી જેવા વિસ્તારોમાં જ્યાં 1 લાખથી વધુ ગુજરાતી અને પટેલ સમાજ વસે છે, ત્યાં જાણે જિંદગી થંભી ગઈ છે. બરફ પડતા પહેલા જ ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર્સમાં લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી અને પેનિક બાઇંગના કારણે દૂધ, બ્રેડ અને પાણી જેવી ચીજવસ્તુઓ ખૂટી પડી હતી. સબર્બન એરિયામાં રહેતા ગુજરાતીઓ માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે અને લગભગ 6000 જેટલા ઘરોમાં પાવર આઉટેજના કારણે અંધારપટ છવાઈ ગયો છે, જેના કારણે હાઇપોથર્મિયાનું જોખમ વધી રહ્યું છે. ગુજરાતીઓ દ્વારા ચલાવવામાં આવતા ધંધા જેવા કે મોટેલ, કન્વીનિયન્સ સ્ટોર્સ અને ગેસ સ્ટેશનો પર આ તોફાનની ગંભીર અસર પડી છે. સ્ટોર્સમાં ભારે ભીડ અને સ્ટોક ખૂટી પડવાની સમસ્યા છે, તો બીજી તરફ ટ્રાવેલિંગ બંધ થવાના કારણે મોટેલ્સમાં ગેસ્ટનું આગમન અટકી ગયું છે અને રસ્તાઓ પર બરફ જામી જવાથી ગ્રાહકોનું આવવું અશક્ય બન્યું છે. આ મુશ્કેલ સમયમાં જીવ બચાવવા માટે ન્યૂ જર્સીના ઓફિસ ઓફ ઇમરજન્સી મેનેજમેન્ટ દ્વારા સલાહ આપવામાં આવી છે કે દરેક વ્યક્તિએ ઘરમાં જ રહેવું જોઈએ અને 3 દિવસ ચાલે તેટલી
ખાવા પીવાની અને દવાની ઇમરજન્સી કીટ તૈયાર રાખવી જોઈએ. ઠંડીથી બચવા માટે ગરમ કપડાના અનેક લેયર્સ પહેરવા અને ગેસ ગ્રીલ કે જનરેટરનો ઉપયોગ ક્યારેય ઘરની અંદર ન કરવો, કારણ કે તેનાથી કાર્બન મોનોક્સાઇડ પોઈઝનિંગનું જોખમ રહે છે. ધંધાર્થીઓ માટે પણ ખાસ સૂચના છે કે પાવર આઉટેજ દરમિયાન ફ્રીજમાં રાખેલી વસ્તુઓ બગડે નહીં તેની કાળજી લેવી અને પાર્કિંગ એરિયામાં સ્લીપ એક્સિડન્ટ ન થાય તે માટે તરત જ બરફ સાફ કરવાની વ્યવસ્થા રાખવી. આ સ્નો શોવલિંગ કરતી વખતે પણ ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે વધુ પડતો શ્રમ હાર્ટ એટેકનું કારણ બની શકે છે. ન્યૂ જર્સીનો આ સ્નો સ્ટોર્મ અત્યારે ભલે કઠિન લાગતો હોય, પણ જો યોગ્ય સાવચેતી રાખવામાં આવશે અને પડોશીઓ તથા વડીલોની સંભાળ રાખવામાં આવશે તો ચોક્કસપણે આપણે સુરક્ષિત રહી શકીશું. તોફાન બાદ નુકસાનના ફોટા અને વિડીયો લઈને ઇન્સ્યોરન્સ ક્લેમ કરવાની પ્રક્રિયા પણ તરત જ શરૂ કરી દેવી હિતાવહ છે. શું તમે પણ ન્યૂ જર્સીના વિસ્તારમાં રહો છો અથવા ત્યાં તમારા કોઈ સંબંધી છે? મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને તેમની સલામતી માટે પ્રાર્થના કરજો. આ વિડીયો તમામ ગુજરાતીઓ સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. શું તમે જાણો છો કે ભારત સરકારના એક નવા નિર્ણયથી વિદેશમાં રહેતા તમારા પરિવારજનોને પૈસા મોકલવા હવે મોંઘા પડશે કે સસ્તા? કે પછી બેંકમાં પડેલા તમારા લાખો રૂપિયા પર ટેક્સની તલવાર લટકી રહી છે? બજેટ 2026ના એક એવા ગુપ્ત ફેરફારો જેની સીધી અસર તમારા સંતાનોના વિદેશી અભ્યાસ અને તમારી વિદેશ યાત્રા પર પડવાની છે. જો તમે સાવધાન નહીં રહો તો તમારી મહેનતની કમાણીનો મોટો હિસ્સો ટેક્સમાં હોમાઈ શકે છે. આ રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે અંત સુધી જોડાયેલા રહો, કારણ કે આજે હું તમને જણાવીશ કે લિબરલાઇઝ રેમિટન્સ સ્કીમના એવા નિયમો જે અત્યાર સુધી કદાચ તમારી નજરમાં નથી આવ્યા. ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા યુનિયન બજેટ 2025-26માં વિદેશમાં નાણાં મોકલવા એટલે કે ફોરેન રેમિટન્સને લઈને ખૂબ જ મોટા અને મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. તેની સીધી અસર એનઆરઆઈ અને ભારતમાં રહેતા નાગરિકો પર પડી રહી છે. સૌથી પહેલો આપણે એ સમજવું જરૂરી છે કે LRS શું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈના નિયમ મુજબ ભારતનો કોઈ પણ રહેવાસી નાગરિક એક વર્ષમાં $2.5 લાખ અમેરિકન ડોલર સુધીની રકમ વિદેશમાં મોકલી શકે છે, જેમાં અભ્યાસ, મેડિકલ સારવાર, વિદેશ પ્રવાસ કે પરિવારની આર્થિક મદદનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયામાં બેંક દ્વારા જે ટેક્સ વસૂલવામાં આવે છે તેને ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ કહેવામાં આવે છે. અને સારા સમાચાર એ છે કે નવા બજેટમાં આ ટેક્સ કલેક્શનની મર્યાદા એટલે કે થ્રેશોલ્ડ 7 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે, જેનો અર્થ એ થયો કે હવે તમે વાર્ષિક 10 લાખ રૂપિયા સુધી મોકલશો તો તમારે કોઈ વધારાનો ટેક્સ એટલે કે TCS ભરવો પડશે નહીં. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા જવા માંગે છે તેમના માટે આ બજેટ ખુશીની લહેર લઈને આવ્યું છે, કારણ કે જો તમે માન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી એજ્યુકેશન લોન લઈને વિદેશમાં અભ્યાસ માટે પૈસા મોકલો છો તો તેના પર TCSનો દર 0% એટલે કે 0% કરી દેવામાં આવ્યો છે, જે અગાઉ 0.5% હતો. આ ફેરફારના કારણે હવે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવું થોડું સસ્તું અને સરળ બનશે. જો અહીં સાવધ રહેવાની જરૂર છે, કારણ કે જો તમે શિક્ષણ, મેડિકલ કે પરિવારની મદદ માટે 10 લાખ રૂપિયાથી વધુની રકમ મોકલો છો તો તેના પર સીધો 20% TCS લાગુ પડશે અને આ જ નિયમ ઓવરસીઝ ટૂર પેકેજ પર પણ લાગુ થાય છે. યાદ રાખજો કે આ TCS એ કોઈ અંતિમ ટેક્સ નથી, પરંતુ તે તમારા દ્વારા અગાઉથી ભરાયેલો ટેક્સ છે. તમે જેને વર્ષના અંતે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરીને રિફંડ તરીકે પાછો મેળવી શકો છો, પરંતુ ત્યાં સુધી તમારા નાણાં સરકાર પાસે જમા રહેશે, જે તમારી રોકડની તરલતા એટલે કે લિક્વિડિટીને અસર કરી શકે છે.
વર્ષ 2023માં જ્યારે સરકારે TCS 5% વધારીને 20% કર્યો હતો, ત્યારે વિદેશમાં પૈસા મોકલવાના પ્રમાણમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો, કારણ કે લોકોને આ વધારાનો બોજ લાગતો હતો. પરંતુ હવે 10 લાખની નવી મર્યાદાથી મધ્યમ વર્ગના પરિવારોને થોડી રાહત મળશે. વિદેશમાં રહેતા NRI પરિવારો માટે આ જાણવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જ્યારે પણ ભારતથી નાણાં મંગાવવાના હોય ત્યારે આ મર્યાદા ધ્યાનમાં રાખીને જો વ્યવહાર કરવામાં આવે તો આર્થિક નુકસાનથી બચી શકાય છે. આ બજેટ 2026ના અમલીકરણ સાથે હવે તમારે તમારા નાણાકીય આયોજનમાં ફેરફાર કરવો પડશે, જેથી કરીને તમે ટેક્સના કાયદેસરના માળખામાં રહીને વધુમાં વધુ બચત કરી શકો. LRSની મર્યાદા હજુ પણ $2.5 લાખ કરવામાં આવી છે, જે ભારતીય રૂપિયામાં અંદાજે 2.1 કરોડ રૂપિયા જેટલી થાય છે. એટલે કે રોકાણકારો માટે હજુ પણ મોટી તકો ખુલી છે, પરંતુ ટેક્સના નવા સ્લેબને સમજ્યા વગર કરેલા વ્યવહારો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તેથી કોઈ પણ મોટો વ્યવહાર કરતા પહેલા તમારા ટેક્સ સલાહકારની મદદ લેવી પણ હિતાવહ છે. ઉદ્યોગ જગતના નિષ્ણાતોનું માનવું છે કે શિક્ષણ માટે જે TCS નાબૂદ કરવામાં આવ્યો છે, તેનાથી ભારતીય વિદ્યાર્થીઓનું વૈશ્વિક સ્તરે એક્સપોઝર વધશે અને ટેક્સ ફ્રી રેમિટન્સની મર્યાદા વધવાથી સામાન્ય નાગરિકોને બેન્કિંગ પ્રક્રિયામાં વધુ સરળતા રહેશે. આશા છે કે આ અહેવાલ તમારા માટે ખૂબ જ માહિતીપ્રદ રહ્યો હશે અને હવે તમે તમારા વિદેશી વ્યવહારો વધુ સારી રીતે આયોજિત કરી શકશો. શું તમે પણ તમારા બાળકોને વિદેશ મોકલવાનું વિચારી રહ્યો છો અથવા વિદેશ પ્રવાસનું પ્લાનિંગ કરી રહ્યા છો? જો હા, તો આ નવા નિયમો વિશે તમારું શું કહેવું છે તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અમેરિકામાં હાલ ભયાનક મોતનું તાંડવ ચાલી રહ્યું છે. કુદરત કયા ગુનાની સજા આપે છે તે કહેવું મુશ્કેલ છે, પણ હાલ કોઈ પણ મુસાફરી મોતની સાબિત થાય તેવી સ્થિતિ છે. આકાશમાંથી વરસી રહેલું મોત કોઈના હસતા રમતા પરિવારને પાયમાલ કરી શકે છે. મેરીલેન્ડના ફ્રેડરિકમાં રવિવારની બપોરે એવું તે શું બન્યું કે એક પત્નીની રાહ જોતો પતિ રસ્તા વચ્ચે જિંદગી અને મોતની જંગ લડવા મજબૂર બન્યો. જ્યારે રસ્તાઓ કાચ જેવા લપસણા બની ગયા હોય, ત્યારે એક નાની ભૂલ કેવી રીતે ભારે પડી શકે અને ગવર્નરને કેમ તાત્કાલિક ધોરણે સ્ટેટ ઓફ ઇમરજન્સી જાહેર કરવી પડી. આ રૂવાડા ઊભા કરી દેતી ઘટના અને બરફના તોફાનની સંપૂર્ણ હકીકત જાણવા માટે આ વિડિયો અંત સુધી જોતા રહેજો, કારણ કે આ માહિતી તમારો જીવ બચાવી શકે છે. રવિવાર 25 જાન્યુઆરી 2026ના રોજ ફ્રેડરિક, મેરીલેન્ડમાં એક હૃદયદ્રાવક દ્રશ્ય જોવા મળ્યું, જ્યારે એક વ્યક્તિ પોતાની પત્નીને લેવા માટે કાર લઈને નીકળ્યો હતો, પરંતુ રસ્તા પર જામી ગયેલા ભારે બરફ અને સ્લીટ એટલે કે બરફના કરાને કારણે તેની કાર રસ્તાની વચ્ચે જ ફસાઈ ગઈ. NBC4 વોશિંગ્ટનના રિપોર્ટર મેગન મેકગ્રાથે જ્યારે આ ઘટના સ્થળની મુલાકાત લીધી, ત્યારે વિન્ટર સ્ટોર્મની ભયાનકતા કેમેરામાં કેદ થઈ. આ તોફાન, જેને વિન્ટર સ્ટોર્મ ફન નામ આપવામાં આવ્યું, તે 24 જાન્યુઆરી શનિવારની સાંજથી શરૂ થઈને 26 જાન્યુઆરી સોમવારની સવાર સુધી ચાલ્યું. ફ્રેડરિક કાઉન્ટીમાં બરફની ચાદર 6 થી 10 ઇંચ સુધી પહોંચી ગઈ હતી અને બ્લૂમફિલ્ડ્સ જેવા વિસ્તારોમાં તો 10.5 ઇંચ જેટલો ભારે સ્નો નોંધાયો હતો. શરૂઆતના કલાકમાં 2 ઇંચની ઝડપે બરફ પડ્યા બાદ ફ્રીઝિંગ રેઇન અને બરફના થર જામવાને કારણે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ. તાપમાન હિમબિંદુ એટલે કે ફ્રીઝિંગ પોઈન્ટથી ઘણું નીચું જતું રહ્યું અને આડ થીજવતી ઠંડીના કારણે રસ્તાઓ પર મુસાફરી કરવી અશક્ય બની ગઈ. આ આફતને જોતા ફ્રેડરિકના મેયર માઇકલ ઓકોનાર દ્વારા 24 જાન્યુઆરીની રાત્રે 11 વાગ્યાથી સ્ટોર્મ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી અને કાઉન્ટી એક્ઝિક્યુટિવ જેસિકા ફિટ્ઝવોટર દ્વારા લોકલ સ્ટેટ ઓફ ઇમરજન્સી લાગુ કરવામાં આવી હતી. મેરીલેન્ડના ગવર્નર વેસ મૂરે સમગ્ર રાજ્યમાં સ્ટેટ ઓફ ઇમરજન્સી જાહેર કરીને ફેડરલની મદદ માટેની પ્રક્રિયા હાથ ધરી હતી અને સોમવારે તમામ શાળાઓ
ઓફિસો અને કચરો ઉઠાવવાની સેવાઓ એટલે કે ટ્રેશ કલેક્શન રદ કરી દેવામાં આવ્યું હતું. સત્તાધીશો દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે કે લોકો અનાવશ્યક ડ્રાઇવિંગ ટાળે, કારણ કે બરફ અને સ્લીટ પર વાહનનું નિયંત્રણ એટલે કે વ્હીકલ કંટ્રોલ જાળવવું લગભગ અશક્ય બન્યું છે. તેમજ બરફાચ્છાદિત રસ્તાઓ પર ચાલતી વખતે લપસી જવાથી હાડકાં તૂટવાનું છે કે હાઇપોથર્મિયા થવાનું જોખમ રહેલું છે. સ્થાનિક કાયદા મુજબ દરેક રહેવાસીએ પોતાના ઘરની સામેની ફૂટપાથ 12 કલાકની અંદર સાફ કરવી અનિવાર્ય છે, અન્યથા $100નો દંડ થઈ શકે છે. જ્યારે જે લોકો પાસે રહેવાની વ્યવસ્થા નથી તેમના માટે વોર્મિંગ સેન્ટર્સ ખોલવામાં આવ્યા છે. નેશનલ વેધર સર્વિસની સલાહ મુજબ જો તમારે મજબૂરીમાં બહાર નીકળવું પડે તો કારની પેટ્રોલ ટેન્ક હંમેશા ભરેલી રાખવી અને ગાડીમાં બ્લેન્કેટ, ફ્લેશલાઇટ, પાણી અને સ્નેચ જેવી ઇમરજન્સી કિટ્સ સાથે રાખવી અત્યંત જરૂરી છે. ડ્રાઇવિંગ કરતી વખતે ગાડીની સ્પીડ ધીમી રાખવી અને બ્રેક ખૂબ જ નરમાશથી દબાવવી જેથી ગાડી સ્લીપ ન થાય. પગપાળા ચાલતા લોકોએ ગ્રીપવાળા શૂઝ પહેરવા જોઈએ અને વડીલો કે પડોશીઓની ખબર અંતર પૂછતા રહેવું જોઈએ. તેમજ પાળતુ પ્રાણીઓને ઠંડીથી બચાવવા ઘરની અંદર રાખવા હિતાવહ છે. સૌથી મહત્વની વાત એ છે કે પાવર આઉટેજ દરમિયાન ક્યારેય પણ જનરેટર્સનો ઉપયોગ ઘરની અંદર ન કરવો, કારણ કે તેનાથી કાર્બન મોનોક્સાઇડ પોઈઝનિંગ થઈ શકે છે, જે જીવલેણ સાબિત થાય છે. જો તમને રસ્તામાં ક્યાંય વીજળીના તાર તૂટેલા એટલે કે ડાઉન્ડ પાવર લાઇન જોવા મળે તો તુરંત હેલ્પલાઇન નંબર પર જાણ કરવી જોઈએ. આ બરફનું તોફાન આપણને કુદરતની શક્તિનો અહેસાસ કરાવે છે અને સુરક્ષિત રહેવાનો એક જ રસ્તો છે કે આપણે સરકારી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરીએ. અત્યારે મેરીલેન્ડના લોકો એકબીજાની મદદ કરીને આ મુશ્કેલીમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને સાવચેતી જ અત્યારે સૌથી મોટું શસ્ત્ર છે. શું તમે અથવા તમારા કોઈ મિત્રો અત્યારે આ વિસ્તારોમાં ફસાયેલા છે? મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને ત્યાંની પરિસ્થિતિ વિશે અપડેટ આપજો. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.